વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ ચેપ્ટર 1 માં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ છે. ઈ ચેપ્ટર નંબર 1 માં આપણે આજે અગત્યના વિદ્યુત ભારના ગુણધર્મો લેશું. તમે જાણો છો દરેક વસ્તુને એના ગુણધર્મો હોય છે, વિદ્યુત ભાર પણ એના ગુણધર્મો છે, બરાબર? તો વિદ્યુત ભારના ગુણધર્મો લેશું. પહેલો ગુણધર્મ, વિદ્યુત ભારનો બૈજિક સરવાળો થાય છે. આ પહેલો ગુણધર્મ, વિદ્યુત ભાર છે એનો બૈજિક સરવાળો થાય. બૈજિક શબ્દ શા માટે વાપર્યો? તમે જાણો છો કે વિદ્યુત ભારો ધન અને ઋણ બે પ્રકારના છે, એટલે એનો સરવાળો કેવો હોય છે? બેઝિક હોય છે. ધન અને ઋણનો સરવાળો. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો -5 + 3 તેનો જવાબ આવે -2. આને કહેવાય બેઝિક સરવાળો. તો પહેલો ગુણધર્મ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે. ફોર એક્ઝામ્પલ જોઈ શકાય છે કે મારી પાસે એક તંત્ર છે જેમાં બે વિદ્યુત ભારો છે, Q1 અને તો સ્વાભાવિક છે હું એમ નથી કહેતો કયો ધન છે કયો ઋણ છે, પણ મારે આનો કુલ વિદ્યુત ભાર જોતો હોય તેને હું સિગ્મા Q કહું. આ રીતે લખી શકાય Q1 + Q2. તમે જો સાહેબ આ તો તમે તો બે ની વાત કરી, 4 5 હોય તો માની લો કે તંત્ર પાસે Q1 થી માંડીને Q5 સુધીના વિદ્યુત ભારો છે. તો એના માટે શું કરવું? તો એના માટે સિગ્મા Q બરાબર લખી શકાય Q1 Q2 Q3 Q4 અને Q5. તમે કહો સાહેબ હજી મોટું તંત્ર હોય તો માની લો કે તંત્ર છે એની અંદર Q1 થી માંડીને Qn સુધીના વિદ્યુત ભારો છે. તો એમાં શું થાય? તો એનો જે સિગ્મા Q છે Q1 Q2 થી માંડી અને Qn સુધીના વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. એટલે કે કોઈ પણ તંત્ર પાસે ગમે એટલા વિદ્યુત ભારો હોય એનો ટોટલ છે એ બધાનો સરવાળો થાય છે. વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય છે. બેઝિકનો મતલબ તમે જાણો છો શું થાય? ધન અને ઋણ બેયનો સરવાળો થાય છે. તો વિદ્યુત ભારોના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય છે. બેઝિક સરવાળો કોને કહેવાય મેં તમને સમજાવ્યું. ધારો કે મારી પાસે તંત્ર પાસે બે વિદ્યુત ભારો છે, તેનો કુલ વિદ્યુત ભાર એ બેનો સરવાળો 5 છે. 5 નો સરવાળો n જેટલા છે Q1 Q2 થી માંડી અને Qn સુધીના, તો થાય સિગ્મા Q Q1 + Q2 + શું થાય? Qn. આ થઈ ગયો વિદ્યુત ભારોનો પહેલો ગુણધર્મ. બીજું, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. શું થાય છે? વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણનો મતલબ તમે જાણો છો મિત્રો, અહીંયા ગીરના જંગલની અંદર તમે જાણો છો શું થતું હોય? વિદ્યુત ભારનું સંરક્ષણ થતું હોય. શું થતું હોય? સંરક્ષણ થતું હોય. મતલબ શું? કે સિંહોનું રક્ષણ થાય છે. એવી જ રીતે વિદ્યુત ભારનું સંરક્ષણ પણ એનો કંઈક અલગ અંદાજ છે. શું છે? અલગ સિસ્ટમ છે, જાણજો. શું? વિદ્યુત ભારોની વ્યાખ્યા પહેલા તો સંરક્ષણની આપણે આપીએ. અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા કરવામાં આવે તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. જો શું કહે છે? પહેલા તો તંત્ર અલગ કરેલું હોવું જોઈએ. મતલબ શું? તંત્રની જેની પ્રક્રિયા કરતા એના સિવાય બહારથી કોઈ ડિસ્ટર્બન્સ હોવું જોઈએ. તો વિદ્યુત ભારો છે એ પહેલા જેટલા જળવાય. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લીધું હતું રેશમનું કપડું અને આ કાચનું સળિયું. અત્યારે મેં ઘસ્યા નથી, તો ઘસ્યા પહેલા
તંત્ર એટલે કે બેનો કુલ વિદ્યુતભાર કેટલો હતો 0 કારણ કે બે તટસ્થ છે. હવે હું રેશમના કપડાને કાટના સળિયા સાથે ઘસું છું. તમે જાણો છો ઇલેક્ટ્રોન કાટના સળિયા પરથી ક્યાં જાય છે? રેશમ પર ઇલેક્ટ્રોન જશે એટલે કાચનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગયા છે, માની લો કે 4 ઇલેક્ટ્રોન ગયા તો એટલો ધન બનશે, સામે રેશમનું કપડું એટલું ઋણ બનશે. તો ઘસ્યા પછી શું થયું? 4 પ્લસ ઉત્પન્ન થયા, 4 માઈનસ ઉત્પન્ન થયા, બેઝિક સરવાળો કેટલો થયો? 0. મતલબ શું? વિદ્યુતભારો પેલા હતા એટલા ને એટલા જળવાઈ ગયા. વિદ્યુતભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. બીજી એક વસ્તુનું ઉદાહરણ છે. આ એક કાચની પેટી છે. શું છે? કાચની પેટી. આને આપણે ભૂસી નાખીએ. આ કાચની પેટી છે. એની અંદર હું શક્તિશાળી ફોટોન દાખલ કરું છું. ફોટોન મિત્રો, ફોટોન છે એ પ્રકાશનું કણ સ્વરૂપ છે, જે તમે આગળ શીખશો 12 સાયન્સ. શક્તિશાળી ફોટોન દાખલ કર્યું. ફોટોન પોતે તટસ્થ છે, જેવું અંદર ગયું એવી જ એની અંદર ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું જોડકું ઉત્પન્ન થયું. નોટ ધીસ પોઈન્ટ. શેનું જોડકું ઉત્પન્ન થયું? અંદર જતા ઇલેક્ટ્રોન E અને પોઝિટ્રોન E+. આ છે ઇલેક્ટ્રોન અને આ છે પોઝિટ્રોન. તમને એમ થશે ભાઈ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર તો કેવો હોય છે? તો કે ઋણ હોય છે. એક બીજી ખાસ વિશેષતા છે, એક ધન ઇલેક્ટ્રોન પણ જોવા મળે છે, જે ખાસ તમે ન્યુક્લિયસમાં શીખશો આગળ બાદમાં. તો જો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ, પોઝિટ્રોન પરનો વિદ્યુતભાર ધન, બેનો સરવાળો કરો, -1 આના ગણો +1 આના ગણો 0. તો જો દાખલ થયા પહેલા પેટીમાં કેટલો વિદ્યુતભાર હતો? 0. પછી કેટલો થયો? 0. મતલબ વિદ્યુતભાર પહેલા હતો એટલો ને એટલો જળવાઈ રહ્યો. આ છે વિદ્યુતભારનું સંરક્ષણ. એટલે આપણે કહી શકીએ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. મતલબ તંત્રની પ્રક્રિયા કર્યા પહેલા જેટલો હતો ને એટલો જળવાઈ રહે છે. નેક્સ્ટ બહુ સરસ મજાનો ટોપિક, તમે ભણશો ત્યાં સુધી કામમાં આવશે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો એમ પૂછી શકીએ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. જો દુનિયાની અંદર તમે આપણે જાણીએ છીએ બે પ્રકારના વિદ્યુતભારો તમને ખબર છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન ઉપર ઋણ, પ્રોટોન ઉપર ધન. બેની વેલ્યુ સરખી છે 1.6 × 10⁻19 કુલમ. આ તમે જાણો છો. હવે એનાથી આગળ વધીએ આપણે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું એની આપણે સમજી લઈએ. મિત્રો તમે જાણો છો કે ઘણા બધા પ્રકારના વિદ્યુતભારો છે દુનિયામાં, ખાલી ઇલેક્ટ્રોન ને પ્રોટોન નથી. બરાબર? વિદ્યુતભાર તો ઘણા પ્રકારના છે, પરંતુ કોઈ પણ દુનિયાનો વિદ્યુતભાર, કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એક અદ્ભુત વાત જોવા મળી છે. ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ ઈ શું છે? બેઝિક વિદ્યુતભાર છે, જે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પર હોય છે અને એની વેલ્યુ 1.6 × 10⁻19 કુલમ છે. તો મારો અદ્ભુત વાત જોવા મળી. દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ તમે જાઓ, વિદ્યુતભાર જોવો તો એની વેલ્યુ કાં 2 હોય, કાં 3 હોય, કાં 5 હોય, કાં 15 હોય, કાં -4 હોય, કાં -5. ટૂંકમાં કહીએ તો ઈના
તો ગમે તે પ્રકારનો વિદ્યુતભાર હોય એની વેલ્યુ q બરાબર n ગુણ્યાની થાય છે અદ્ભુત વાત q બરાબર ne આ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે ક્વોન્ટમીકરણ દુનિયામાં જોવા મળતા કોઈ પણ વિદ્યુતભારો છે એનું મૂલ્ય એના પૂર્ણાંકમાં આવશે કોકનું 2 કોકનું 4 કોકનું 5 કોકનું 6 આ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જ્યાં n શું છે સંખ્યા છે જ્યાં n શું છે એક સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 xy z હવે તમને આની અંદરથી રીતમાં એક્ઝામ્પલ આવા પૂછાઈ શકે 1 કુલમ્બ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો આવું 1 ની 2 માં પૂછાઈ શકે 3 માં પૂછાઈ શકે 5 માં પૂછાઈ શકે 25 માં પૂછાઈ શકે શું કરવાનું છે મિત્રો અદ્ભુત વાત છે ધ્યાન રાખજો હવે આપણે એ વસ્તુ શીખીએ છીએ આપણી પાસે આ સૂત્ર છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ q બરાબર ne કુલ વિદ્યુતભાર q કેટલો લેવાનો છે 1 કુલમ તો જો આમાં q બરાબર ne માં લખું છું q એટલે 1 n સંખ્યા મને નથી ખબર ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 તો n કેટલા થાય 1 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની -19 ચતુર લોકો આ ઘાતને ઉપર લઈ જઈએ તો પ્લસ થશે અને જે આન્સર તમારા માટે મૂકું છું આટલી સંખ્યાના ઇલેક્ટ્રોન હોઈને તો એ ઇલેક્ટ્રોન 1 કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે શું કરે છે 1 કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે આવી રીતે અનેક વસ્તુ પૂછાઈ શકે એકની એક વાર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે કુલ વિદ્યુતભાર q n આ રીતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજી શકાય છે નેક્સ્ટ તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ લીધા પછી હવે આપણે એનાથી આગળ વધી અને એક સરસ મજાની વાત કરીએ છીએ વ્યાખ્યા આપો 1 કુલમ 1 કુલમ વિદ્યુતભાર એટલે શું તો ધ્યાન રાખજો આ વાહક છે મારી પાસે આ એનો કોઈ આડછેદ છે વ્યાખ્યા કંઈક આવી છે સમજો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં જો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ત્યાંથી 1 કુલમ જેની સંજ્ઞા છે c વિદ્યુતભાર પસાર થઈ રહ્યો છે તેમ શું કહે છે કોઈ વાહક મારી પાસે તાર છે મારો ભાગ છે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 બોલીએ તો આમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહેતો હોય આમાંથી કેટલો પ્રવાહ વહે 1 સેકન્ડમાં 1 એમ્પિયર તો એવું કહેવાય કે અહીંયા 1 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થઈ ગયો છે હવે કુલમ છે એ બહુ જ મોટો એકમ છે તો એના નાના એકમો લેવા પડે કારણ કે બહુ જ મોટો એકમ થાય છે આગળ તમે શીખશો તો એના નાના નાના ભાંડેડા આવે છે માઇક્રો કુલમ મિલી કુલમ નેનો કુલમ માઇક્રો કુલમ એટલે મ્યુ સી મિલી કુલમ એટલે એમ સી નેનો કુલમ એટલે એન સી મ્યુ સી લખી શકો 10 ની -6 કુલમ મિલી 10 ની -3 કુલમ નેનો 10 ની -9 કુલમ તો આ રીતે આપણે સરસ મજાનું આની અંદર એમ પણ પૂછી શકે તમને 1 કુલમની વ્યાખ્યા આપો તો શું કહેશો વાહકના કોઈ આડછેદમાંથી આકૃતિ દોરો
1 સેકન્ડ એક બોલો તો અંદરથી અહીંથી જુઓ કેટલા બધા આડછેદ થાય. ગમે ત્યાં તમે એક બોલો તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય 1 એમ્પિયર, તો તમે કહી શકો કે અહીંયા 1 સેકન્ડમાં કેટલો 1 કુલમ વિદ્યુત ભાર પસાર થઈ ગયો છે. મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન વર્ષોથી પરીક્ષામાં પૂછાય છે અને પૂછાતો રહેશે. એનું નામ છે, સરસ મજાનો ક્વેશ્ચન જેનું નામ તમે જાણો છો. યસ, શું કીધું? રાઈટ, કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ લખો અને સમજાવો. બે રીતે સિસ્ટમ પૂછાય છે. એક કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે સમજાવો, બીજો કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. પહેલા આપણે લેશું કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે. કુલમ્બનો નિયમ સમજાવો. કુલમ્બે શું કર્યું પહેલા તમે સમજો. બે એનો નિયમ જોજો. બે બિંદુઓ અને સ્થિર વિદ્યુત ભાર. આ કન્ડિશન શુડ બી એપ્લાઈડ. બે બિંદુઓ હોવા જોઈએ અને સ્થિર વિદ્યુત ભાર હોવા જોઈએ. બે બિંદુઓ અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, જેને તમે કુલમ્બ બળ કહેશો. શું કામે ભાઈ કુલમ્બે આ લખ્યું એટલે તેમના વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સંક્રમણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લ્યો, આ થઈ ગયો કુલમ્બનો નિયમ. બે બિંદુઓ અને સ્થિર વિદ્યુત ભાર. તમને એમ થાય સાહેબ દર વખતે તો બિંદુઓ વિદ્યુત ભાર ન હોય. તો સાંભળો, જ્યારે આપણે ગ્રહોની વાત કરતા હતા, પૃથ્વી ને બુધ, તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ લેતા હતા, ત્યારે એમની વચ્ચેના અંતર ખૂબ જ વધારે હોવાથી પૃથ્વી અને સૂર્ય બેયને નાના બિંદુઓ થયેલા છે. સેમ ટુ સેમ અહીંયા કરવાનું છે. શું કરશો? આપણે વિદ્યુત ભારો ભલે મોટા હોય પણ બહુ દૂર હોય, એના વ્યાસ છે એની સરખામણીમાં અંતર ખૂબ જ વધારે હોય ત્યારે એને બિંદુઓ ગણીશું. અને બીજું સ્થિર. ધારો કે મારી પાસે એક વિદ્યુત ભાર છે, એ અહીંયા મેં લખ્યો છે Q. બીજો વિદ્યુત ભાર છે અને ઈ બે વચ્ચેનું અંતર માની લો કે આ છે. તો કુલમ્બના નિયમ પ્રમાણે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ, હવે વિદ્યુત બળને આપણે કહીશું F બરાબર પ્રોપોર્શનલ ટુ પેલા સમપ્રમાણમાં કીધું Q1 Q2 r². દૂર કરીએ અચળાંક તો આમ લખી શકાય K Q1 Q2 r², જ્યાં K છે સપ્રમાણતા. અને આ ખાસ બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, આ બળ છે ને એ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર જો નોટ ધીસ પોઈન્ટ. આ જે બળ લાગે છે ને બે વિદ્યુત ભારોને જોડતી રેખાઓ પર હોય છે. અને તમને એમ થાય સાહેબ k ની વેલ્યુ શું? તો k ની વેલ્યુ લેવા છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. શું? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. એસઆઈ એકમ પ્રમાણે. બરાબર? અને એનો એકમ શું થાય? બળનો એકમ ન્યૂટન. આનું મીટર સ્ક્વેર છેદમાં કુલમ્બ સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કુલમ્બ સ્ક્વેર.
અને આને કહેવાય ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની માઇનસ પહેલા. તો સરસ મજાનો એક સુંદર મજાનો નિયમ, કુલમનો નિયમ, કે બિંદુઓ અને સ્થિર વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ એટલે કે વિદ્યુતબળ, કુલમ બળ વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે, તેમના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ છે કુલમનો નિયમ. કે છે સપ્રમાણતા અચળાંક છે, જેની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 ઘાત એકમ તો આપણે નક્કી કરી નાખ્યો છે, એ જોવા મળે છે. બરાબર છે. તો આ આપણે લીધો કુલમનો નિયમ. એમાં કે ની પણ કિંમત લઈ લીધી 9 ગુણ્યા 10 ની 9 ઘાત. કે છે સપ્રમાણતા અચળાંક છે. શું છે? સપ્રમાણતા અચળાંક છે. તો બીજી એક ખાસ વસ્તુ, આ નિયમને કઈ રીતે લીધો તો ભાઈ, અને કેવી રીતે આ બધું નક્કી કર્યું એનો પણ એક ઇતિહાસ છે. બહુ સુંદર મજાનો ઇતિહાસ. F બરાબર K Q1 Q2 કઈ રીતે લીધું અને એની ઉપરથી એક ઇન્ટરેસ્ટિંગ વાત પણ જોવા મળી છે. એને એના માટે બે ગોળાને વચ્ચે વર્તુળાનો ઉપયોગ કર્યો હતો. 11 માં આવ્યું હતું કેવેન્ડિશ, એ રીતે વર્તુળાનો ઉપયોગ કર્યો હતો. તેનો વર્તુળા. હવે એ આ નિર્ણય પર કેવી રીતે પહોંચ્યો એની પણ એક રસપ્રદ વાત છે. પહેલા શું કીધું, એને એક ગોળો લીધો છે, એની અંદર Q વિદ્યુતભાર હતો, બીજો ગોળો વિદ્યુતભાર વિહીન લીધો. તો બેને ટચ કરાવીએ તો બેની અંદર Q/2 વિદ્યુતભાર વિહીન. તો એને શું કર્યું, આવા બે ગોળા લીધા, એક ઉપર વિદ્યુતભાર Q, બીજા ઉપર નહીં, અડાય એટલે બે સરખા થઈ ગયા. એને શું કર્યું, પહેલા વિદ્યુતભારોની જોડી અચળ રાખી. પહેલા Q/2 લીધા માની લો, પછી Q/4 Q/8, ટૂંકમાં વિદ્યુતભારો સરખા રહેશે અને અંતરો બદલાવતો ગયો. બીજી એક આ સિસ્ટમ કરી, અંતર અચળ રાખી અને વિદ્યુતભાર બદલાવતો ગયો અને અંતે આ નિર્ણય ઉપર પહોંચ્યો. બરાબર. એને બે વસ્તુ કેવી રીતે, શું વિદ્યુતભારોની જોડીઓ અચળ રાખી, અંતર બદલાવે. માની લો કે આ બે ગોળા છે, એમાંથી પાસે Q/2 છે, આટલું અંતર રાખે, આટલું અંતર રાખે, આટલું અંતર રાખે, આટલું અંતર રાખે. એકી સિસ્ટમ કરી, પછી અંતર આટલું રાખે, ગોળા ફેરવે, Q/2 લે, Q/4 લે, Q6 Q/6 XYZ ગમે તે લે. આ રીતે આ તારણ પર પહોંચ્યો. તો એનાથી એક અગત્યની, ખૂબ જ અગત્યની વાત તરફ હવે આપણે જોઈશું. નેક્સ્ટ, હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો. ધારો કે Q1 બરાબર 1 કુલમ લઉં છું, Q2 બરાબર 1 કુલમ લઉં છું, R બરાબર 1 મીટર લઉં છું. જોજો આ બધું આની અંદર મૂકું છું. બરાબર. જોજો અહીંયા રાખજો, Q1 1, Q2 1, R 1 અને K ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત. તો લ્યો F કેટલું આવ્યું, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. અને જો હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હવે આપણે લઈએ છીએ. Q કેટલો લીધો તો 1 કુલમ. તો 1 કુલમની વ્યાખ્યા લઉં છું. જો શું 1 કુલમની બીજી વ્યાખ્યા, એવો વિદ્યુતભાર છે કે જે તેના જેવા સમાન વિદ્યુતભારથી 1 મીટર અંતરે રાખતા 9 ગુણ્યા 10 ની 9 ઘાત અપાકર્ષણ બળ અનુભવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. 1 કુલમ વિદ્યુતભાર એવો છે કેવો છે કે જે તેના જેવા વિદ્યુતભારને એનાથી 1 મીટર અંતરે રાખીએ તો આટલું અપાકર્ષણ બળ અનુભવે છે. કેટલું? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. કેટલું અનુભવે છે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. તો આ હતો કુલમનો નિયમ. આજે અહીંયા સુધી રાખીએ.